દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 273/2024-25 અંતર્ગત પશુધન નિરીક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે જે અગાઉ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું, તો આ નોટિફિકેશન સંદર્ભે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનો લેટેસ્ટ સિલેબસ છે તે હાલમાં જાહેર કરવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ પશુધન નિરીક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે જે પરીક્ષાનો લેટેસ્ટ સિલેબસ જાહેર કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ જાહેરાત જ્યારે પ્રસિદ્ધ થઈ હતી ત્યારે કેટલાક ઉમેદવારોએ આ પરીક્ષાના સિલેબસ અંગે પણ કોમેન્ટમાં પ્રશ્ન પૂછેલ. ત્યારે પણ આપણે તે ઉમેદવારોને જણાવેલ કે જ્યારે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પોસ્ટ સંદર્ભે જ્યારે પરીક્ષાનો સિલેબસ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે ચેનલમાં તેની માહિતીનો વિડીયો બનાવીને મૂકીશું. તો દોસ્તો, હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરે આ પશુધન નિરીક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે પરીક્ષાનો સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આપણે આ સિલેબસની સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે દોસ્તો, અહીં મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે કે આજે પશુધન નિરીક્ષક વર્ગ 3ની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે, તો આ પરીક્ષા છે તે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવામાં આવશે અને પરીક્ષા હેતુલક્ષી પ્રકારની ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં હશે. હવે દોસ્તો, આપણે સિલેબસની માહિતી મેળવીએ. તો સિલેબસની માહિતીમાં અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનો સિલેબસ છે તે અંગ્રેજી માધ્યમમાં પણ જાહેર કરવામાં આવેલ છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને સાથે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનો સિલેબસ છે તે ગુજરાતી માધ્યમમાં પણ જાહેર કરવામાં આવેલ છે. હવે દોસ્તો, અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ભરતી સંદર્ભે જે પરીક્ષાની પેટર્ન છે તેને આપણે સમજીએ. તો અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં કુલ 2 વિભાગ હોય છે. વિભાગ એની અંદર રિઝનિંગના 30 પ્રશ્નો તેમજ ગણિતના 30 પ્રશ્નો, એ રીતે કુલ 60 પ્રશ્નો અને 60 ગુણનો વિભાગ એ હોય છે. તેમજ વિભાગ બીની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેના 30 પ્રશ્નો તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો, એ રીતે વિભાગ બી છે તે 150 પ્રશ્નો અને 150 ગુણનો હોય છે. આ રીતે જે આ CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે લેવામાં આવશે તેમાં કુલ 210 પ્રશ્ન વિભાગ એ અને વિભાગ બી બંનેના ભેગા મળીને હશે. અને પરીક્ષા માટે ઉમેદવારોને સામાન્ય રીતે 3 કલાકનો સમય આપવામાં આવે છે. અને આ જે પરીક્ષા છે તેમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ લાગુ પડતી હોય છે, એટલે કે ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ થતી હોય છે. એટલે દોસ્તો, આ પણ બાબત તમે જ્યારે પરીક્ષા આપવા બેસો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, અહીં પરીક્ષાના સિલેબસની આપણે માહિતી મેળવીએ. તો પરીક્ષાની પેટર્ન આપણે જે જોઈ ગયા તે પ્રમાણે અહીં પરીક્ષામાં જે ભાગ એ છે તો ભાગ અની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, તો તેના અહીં અલગ અલગ જે ટોપિક આપેલ છે તેના 30 પ્રશ્નો હશે. તેમજ જે ગાણિતિક કસોટીઓ છે તો તેના પણ અલગ અલગ ટોપિક આપેલ છે, તો તેના પણ 30 પ્રશ્નો હશે. ખાસ તો તમારે દોસ્તો અહીં રિઝનિંગ ગણિત સંબંધિત જે મુદ્દાઓ આપેલ છે તે મુદ્દાઓ સંબંધિત જે તમને રિઝનિંગ ગણિતનું સાહિત્ય મળતું હોય તે સાહિત્ય મેળવી તેમાંથી તમારે આ વિભાગ એની તૈયારી કરવાની રહેશે. હવે દોસ્તો, વિભાગ બી છે તો વિભાગ બીની અંદર જે ભારતનું બંધારણ છે તો તેના અહીં અલગ અલગ જે 10 મુદ્દાઓ આપેલ છે, તો તે 10 મુદ્દાઓમાંથી કુલ 10 પ્રશ્નો હશે. તો ખાસ તો આ મુદ્દાઓ સંબંધિત જે ભારતનું બંધારણનું પુસ્તક મળતું હોય તે મેળવી તેની તમારે તૈયારી કરવાની રહેશે. તેમજ જે વર્તમાન પ્રવાહો છે તો તેની અંદર પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, તો તેને સંબંધિત પણ 10 પ્રશ્નો હશે. એટલે કે જે કંઈક વર્તમાન ઘટનાઓ બનતી હોય છે તો તે સંબંધિત તૈયારી માટે ખાસ તો તમારે જે અલગ અલગ પ્રકાશકો દ્વારા દર મહિને જે કરંટ મેગેઝિન પ્રકાશિત થતા હોય છે તો તે મેગેઝિનમાંથી પણ તમે આની તૈયારી કરી શકો છો. તેમજ જો રોજબરોજના ન્યૂઝપેપરનું વાંચન તમારે હોય તો તેમાંથી પણ તમને કરંટ ઘટનાઓ જે બનતી હોય છે તેની માહિતી મળી જતી હોય છે. હવે જે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે તો તેના પણ 10 પ્રશ્નો હશે. અહીં ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં
સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન તેમજ ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ આપવામાં આવશે અને તે પેરેગ્રાફને આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તો દોસ્તો, અહીં ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન સંબંધિત આ જે બાબત આપેલ છે તે બાબતને ધ્યાનમાં રાખી તે પ્રકારનું સાહિત્ય મેળવી તેની ખાસ તૈયારી કરવાની રહેશે. ખાસ તો ઉમેદવારોને જે આ પરીક્ષા સંબંધી જે મેઇન કન્ફ્યુઝન હોય છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે 120 પ્રશ્નો પૂછવામાં આવે છે તો તે બાબતમાં ઉમેદવારોને ખાસ કન્ફ્યુઝન હોય છે. તો આપણે ખાસ તો તેની માહિતી મેળવીએ. તો જે 120 પ્રશ્નો જે સંબંધિત વિષયના પૂછાવાના છે તો તેની અંદર પરિચય એટલે કે દુધાળા પશુ, ભેંસ, ઘેટા, બકરી અને મરઘા વ્યવસ્થાપન તો તેને સંબંધિત કુલ 30 પ્રશ્નો હશે. ત્યાર પછી પરીક્ષામાં પરિચય તો તેમાં પશુધન શરીર રચના, શરીર વિજ્ઞાન અને પરિચય, પ્રાણી પોષણ, પ્રારંભિક રોગ નિદાન શાસ્ત્ર, પ્રારંભિક પશુ રોગ સૂક્ષ્મજીવ વિજ્ઞાન, પરોપજીવી વિજ્ઞાન, જાહેર આરોગ્ય અને પ્રારંભિક ઔષધ શાસ્ત્ર તો તેને સંબંધિત 40 પ્રશ્નો હશે. આ ઉપરાંત પરીક્ષામાં કૃત્રિમ ગર્ભાધાન અને પાલતુ પશુઓમાં પ્રજનન, પશુ આરોગ્ય સંભાળ તો તેને સંબંધિત 30 પ્રશ્નો હશે. આ ઉપરાંત પ્રારંભિક પ્રાણી સંવર્ધન, પ્રારંભિક પશુપાલન વિસ્તરણ, અર્થશાસ્ત્ર અને બજાર વ્યવસ્થા, પર્યાવરણીય વિજ્ઞાનનો પરિચય, પ્રાથમિક આંકડાઓ તો તેને સંબંધિત 20 પ્રશ્નો હશે. સાથે સાથે અહીં ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ સંબંધિત પણ કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. તો દોસ્તો, અહીં પશુધન નિરીક્ષક વર્ગ 3ની પોસ્ટ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે તો તેમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે 120 પ્રશ્નો જે પૂછાનાર છે તો અહીં અલગ અલગ ટોપિક આપણે જોઈ ગયા. તો તે ટોપિક સંબંધિત સાહિત્ય મેળવી આ પરીક્ષાલક્ષી તમારે ખાસ તૈયારી કરવાની રહેશે. હવે દોસ્તો, અહીં આ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેની તારીખ અંગેનો જે કાર્યક્રમ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલ છે. તેની માટે આપણે અલગથી એક માહિતીનો વિડીયો બનાવીને મૂકેલ છે. તે વિડીયો તમારે ખાસ જોઈ લેવો. દોસ્તો, સાથે સાથે પરીક્ષા સંબંધિત બીજી અગત્યની માહિતી માટે તમારે ખાસ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ખાસ જોતા રહેવા જણાવવામાં આવે છે. દોસ્તો, વેબસાઇટની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો. તો દોસ્તો, આશા છે કે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 273/2024-25 અંતર્ગત પશુધન નિરીક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે જે સ્પર્ધાત્મક પરીક્ષાના જે લેટેસ્ટ સિલેબસની માહિતી હાલમાં જે જાહેર કરવામાં આવેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે. દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.